દીવમાં સરકારી હોસ્પિટલ અને જાયન્ટ્સ ગ્રુપના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે મેડિકલ કેમ્પ યોજાયો. દીવ સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, જે દીવ સરકારી હોસ્પિટલ અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આયોજન કરાયું. આ કેમ્પમાં સેવા આપનાર દરેક તબીબોનું શાબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રતાપ સાહેબ, મેડિકલ ઓફિસર ડોક્ટર સાહુ સાહેબ, જાયન્ટ્સના પ્રમુખ શ્રી બલુભાઈ અગ્રાવત અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આ મેડિકલ કેમ્પમાં ડોક્ટર નિલેશ પટેલ, ડોક્ટર હાર્દિક ચારણિયા, ડોક્ટર સુભાષ ચાંડેરા, ડોક્ટર લવ પટેલ, ડોક્ટર શ્રેયા ચારણિયા, ડોક્ટર નિખિલ ઉપાધ્યાય, ડોક્ટર હેમલ ઓથી, ડોક્ટર મયંક લુણગડિયા, ડોક્ટર મયુર ચારણિયાએ દર્દીઓનું નિદાન કર્યું. 185 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો. હોસ્પિટલના સ્ટાફ અને જાયન્ટ્સના સભ્યોએ જહેમત ઉઠાવી અને કેમ્પ સફળ બનાવ્યો. હેલ્થ ઓફિસર આદરણીય ડોક્ટર પ્રતાપ સાહેબ, મેડિકલ ઓફિસર આદરણીય SS સાહુ સાહેબ, અમદાવાદથી પધારેલા ખૂબ જ નામાંકિત એવા ડૉક્ટર નિલેશ પટેલ સાહેબ, ન્યુરોસર્જન આદરણીય લવ પટેલ સાહેબ, ડૉક્ટર સુભાષ રાંદેરા સાહેબ, ડૉક્ટર મયંક વાંજરિયા સાહેબ, ડૉક્ટર અમીર ઓફી સાહેબા, મયુર ચારણિયા સાહેબ, ડૉક્ટર હાર્દિક ચારણિયા, શ્રેયા ચારણિયા, ઓફિસ મેડિકલ સ્ટાફ, જાયન્ટ્સ પરિવારના સદસ્યો અને જેમને ખાસ કરીને પોતાની તબિયત વિશે જાગૃત છે એવા અહીં આગળ પધારેલા સજ્જનો અને સન્માનિતો. અહીંયા ડૉક્ટર પ્રતાપ સાહેબ એમના પાવન કરકમલો દ્વારા દીપ પ્રજ્વલિત કરી રહ્યા છે અને એ રીતે એક આસ્થા અહીં આગળ સમર્પિત કરી રહ્યા. કહેવાય કે કોઈ પણ પ્રસંગ હોય, ધાર્મિક હોય કે કોઈ પણ શૈક્ષણિક હોય, પરંતુ દીપ પ્રાગટ્યના માધ્યમ દ્વારા કાર્યક્રમની શરૂઆત થાય અને એની ગરિમા જાળવવા માટે આ વસ્તુ એક જરૂરી છે. માત્ર શબ્દથી જ આ વસ્તુ પર્યાપ્ત નથી થતી, પરંતુ એક પરંપરા મુજબ આપણે મંચસ્થ મહાનુભાવોનું પુષ્પમાળાથી સ્વાગત કરશું. પ્રેસિડેન્ટ શ્રી બલુભાઈને વિનંતી કરીશ. ડૉક્ટર હાર્દિક ચારણિયા સાહેબનો નંબર છે 119. આટકાવાળાને જેને તકલીફ હોય 119 બારે જઈને બેસે. 120 નંબરમાં ડૉક્ટર શ્રેયા ચારણિયા છે, જેને ચામડીના રોગ માટે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ શ્રેયા મેડમ પાસે જશે. જેને આંખની તકલીફ છે, આંખ બતાવી હોય એમના માટે હેમંત મેડમ છે, રૂમ નંબર 131. માથાના કયા ભાગમાં દુખવાનું વધારે થાય? ભારી ભારી લાગે, ખેંચાય કે શું થાય? ભારી ભારી લાગે. બીપી ડાયાબિટીસ કેવું કંઈ છે? શું તકલીફ ક્યારે છે? ચેકઅપ ક્યારે કર્યું? બાકી એવું તો શું અગાઉ ત્યારે મોટું કંઈ ઓપરેશન કરાવવાનું કંઈ દવા ચાલુ હોય એવું ખરા? નંબર લેવા નતા